તો વલસાડમાં ભાજપ ઉમેદવારના પતિની દાદાગીરી સામે આવી છે। મત આપવા નહીં આવ્યા કહી બે યુવકોને માર મારવામાં આવ્યો। ગઈકાલે ચૂંટણી પૂર્ણ થયા બાદ થઈ હતી મારામારી। ઉમેદવાર ઉર્વશી પટેલના પતિએ માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે। ભાજપ ઉમેદવારના પતિ ભાઈએ માર્યાના આક્ષેપ લાગ્યા છે। પારડીમાં 50 થી 60 ટોળાએ માર માર્યાના આક્ષેપ લાગ્યા છે। પોલીસે બંને યુવાનોના જવાબ લઈ તપાસ આદરી છે। જે રીતે ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમાં મત આપવા ન આવ્યા કહીને યુવકને માર મારવામાં આવ્યો અને આ છે ઉમેદવારના પતિ કે જે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પતિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। બે યુવકો હાલ સારવાર હેઠળ છે। મને આજે ઇલેક્શનની ચૂંટણી હોવાથી માર મારવામાં આવ્યો છે। ઉર્વશીબેન, એમના પપ્પા, એમના હસબન્ડ, એમના ભાઈ અને તમામ એમના ગામના લોકો 30 જણ હતા। મને વોટ ના આપી એટલે મારવામાં આવ્યો છે। ના, અગાઉ કઈ નથી બધા। મેં આવ્યો છું ગાડીમાં। ઘરે એમનો વાત કરતા હતા મારા પપ્પા જોડે ને મારી મમ્મીને ગાળ દેતા હતા એટલે મેં બોલ્યો તે બાબતે મને માર મારવામાં આવ્યો। વોટિંગ કરવા ગયેલા હતા, વોટિંગ કરવા જતા હતા, ઉર્વશીને આવી ગાળાગાળ કરી અને ચાલી ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા। હમણાં એ લોકો ઉર્વશીબેન એના ઘરવાળો રાજુભાઈ અને એમનો ભાઈ એ બધા 100-150 જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા। મારા છોકરાને માર્યો, મારા ભાઈના છોકરાને માર્યો, મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા। પોલીસ કરવા